Hi guys, good morning. હેલો ગુડ મોર્નિંગ. આયુષી તૈયાર થઈ રહી છે. રોજ સવારનું એનું આ સેશન છે. આ મને કીધું છે કે ચાલ તું રેકોર્ડ કર. સો કે મેકનો સ્ટુડિયો ફિક્સ યુઝ કરું છું ઇન ધ શેડ NC15. એવરી ડે મેકનો સ્ટુડિયો ફિક્સ હું યુઝ કરું છું. પછી બ્લશર અને લિપસ્ટિક આટલું મારું રૂટીન મેકઅપ છે જે કરીને જ હું ઘરની બહાર જો અને ના કર્યો તો ઓફિસ જઈને કરું પણ કરું ખરા યસ રેડી થઈ ગયા છે ફોર ધ ડે. યસ આજે મારી ગાડી સર્વિસમાં ગઈ છે એટલે આદિત્ય મને ડ્રોપ કરવાનું છે એટલે મારી માથા ઉપર બેઠેલા છે કે જલ્દી કર. જલ્દી કર જલ્દી તો બધી વસ્તુ એટલી જલ્દી ના થાય. જલ્દી કરવી જ પડે બેટા. સવારના 11 વાગ્યા. ઓકે 11 નથી વાગ્યા છે, આઈ થિંક 10:30 થયા છે. 11 વાગ્યા. ઓકે સી યુ ગાઈઝ. આયુષી એનું કામ કરી રહી છે, તમને આખા દિવસનું એનું બતાવશે. અમે ફટાફટ હવે નીકળીશું. ઓકે બાય કહી દે આયુષી. બાય. મિલતે હૈ. હાય ગાઈસ, તો હવે અમે નીકળી ગયા છીએ અને સૌથી પહેલાં અમે મહાદેવના મંદિરે દર્શન કરવા જઈશું બિકોઝ આદિત્ય એવરી ડે મહાદેવના દર્શન કરવા માટે જાય છે. એટલે જ્યારે બી હું એની જોડે સવારે નીકળું ત્યારે મને પણ એ દર્શનનો લાભ મળે છે. બરાબર ને? હું ઓફિસ જતા પહેલા થઈને જ. સો ગાઈઝ, ઘરની નજીક એક કાકેશ્વર મહાદેવ છે, ત્યાં અમે આવ્યા છીએ અને આદિત્ય તો રોજ જ આવે છે. તો હવે મસ્ત મહાદેવના દર્શન કરીશું. મહાદેવના દર્શન મસ્ત કરીશું. હવે મારા મહાદેવ જેવા પતિ મહાદેવને જળ ચડાવે છે. ઓમ નમઃ શિવાય. ગાઈસ, તો હું સ્ટુડિયો ઉપર પહોંચી ગઈ છું અને જોઈએ અંદર શું હાલ છે. સ્ટુડિયો ઉપર પહોંચતા જ એ આરે ઉતારો ટિફિન. हाँ दादी बोलते थे मारा बोतवा पड़ गई है. कहीं नहीं. क्या कैसी हो? गुड मॉर्निंग. मोनिका तो अभी उठ के सीधा उठ के इधर ही आई है. राइट. इधर आके पूरा इंक्वायरी चालू. तनिषा गुड मॉर्निंग बका. બહુ કહેવાય યાર. कोई है ગાઈઝ, આ મારા ઓફિસનું મંદિર છે જેની અંદર ગણપતિ, રિદ્ધિ સિદ્ધિ, લક્ષ્મીજી, રણછોડજી, ખોડિયારમાં એમની 7 બહેનો જોડે, ચાંદીનો સિક્કો, અન્નપૂર્ણામાં, મહાદેવ, ફૂલજોગણીમાં બધા ભગવાનને જેને જેને હું માનું છું એ અહીંયા આગળ સરસ બિરાજમાન છે મારા ઓફિસમાં. મારી ઓફિસ આ છે મારી સામે અહીંયા મસ્ત. બાય. टाटा આવજો. આદિત્ય ચલો મળીએ. ઓફિસ જશે. બાય. સો ગાઈઝ, આજે થોડું માળિયું સલૂનનું સાફ કરવાનું મેં કીધું છે એટલે આ લોકો ખબર નહીં ક્લિનિંગ કરે છે. ખબર નહીં કેટલો કચરો નીકાળ્યો છે આ લોકોએ ઉપરથી. સો ગાઈઝ, હું ક્યારની ઓફિસ આવી ગઈ છું, થોડું કામ કર્યું અને હવે અમે લોકો સેમિનાર છે અમારો, તો સેમિનારની મોડલ શોધવાનું કામ ચાલુ છે. એ સૌથી ડિફિકલ્ટ ટાસ્ક છે કે જ્યારે ક્લાસીસ હોય કે કંઈ પણ હોય અને એની મોડલ કરવાની હોય, સૌથી અઘરો ટાસ્ક છે જે હવે અમે 2 દિવસથી હાથમાં લીધો છે પણ કંઈ મેળ પડતો નથી. બોલો શું છે અપડેટમાં? કઈ મોડલ મળી નવી? શોધીએ છે. શું શોધીએ છે? મેં ઓલી મળતું મોકલી નથી. ગ્રુપમાં એ જોઈ બધી. જોઈ લીધા. તો શું કરવાનું છે એનું? કરીએ કે પેલી ગમી છે એને જ બુક કરવાની છે? उसका आया नहीं है ना रिप्लाई? नहीं आया. अवेलेबल है नहीं वो है. शूट में है, उसका शूट चल रहा है. कहाँ गया वो चैट अपना? તો ગાઈઝ, આવી રીતે એજન્સીવાળા અમને મોડલ્સ મોકલે, પ્રાઇસીસ મોકલે. તમે જોઈ શકો છો પ્રાઇસીસ 18,000 બરાબર છે, 12,000. બહુ મોંઘી આવે છે મોડલો, 13,000, 14,000 રાઈટ. સો 20,000 એટલે 18,000. બધું બહુ મોંઘું છે, નથી થતું એવી રીતના સસ્તામાં કામ. સો ગાઈઝ, ફાઇનલી 2 મોડલ બુક થઈ ગઈ છે. આજના દિવસનો ટાસ્ક જે હતો એ પતી ગયો છે.
અને આખો દિવસ મોડલોના ફેસ મોડલોનો લુક શું ક્રિએટ કરશું સેમિનારના એ ડિસ્કશન પછી વી આર ફાઇનલાઇઝ 2 મોડલ્સ અને આદિત્ય મને લેવા માટે આવી ગયા છે. તો હવે હું જઈ રહી છું, અમે જઈ રહ્યા છે ઘરે. આદિત્ય, આર યુ રેડી ટુ ગો? आई एम रेडी. ચલો. अभी बाकी है, 7 बजना बाकी है अभी. અહીંયા આગળ મને પણ સમય ગણાવડાવવામાં આવી રહ્યો છે કે તમે 7 નથી વાગ્યા, તમારે નથી જવાનું એમ. બરાબર છે? એટલે मोनिका बॉस के लिए ऐसा नहीं होता है, ठीक है? ऐसा हाँ, काम कितने काम बाकी है बॉस के भी. मैं तो करेंगे ना. हाँ तो फिर रुको, अभी 10 मिनट बाकी है काम. बाय बाय गाइस. बाय बाय. આ બધું રન તમારું. ये ऊपर नीचे ટિફિન શોધવા માટે ગોળ ફરીએ છે એટલે શીતલ આને આપી દેવાનું. આ ટિફિન એને યાદ જ નથી રહેતું, રોજ નવા નવા ડબ્બા લઈ જાય છે. ઓકે. તો ગાઈઝ હું સલોન પરથી ટિફિન લઈ જવાનું ભૂલી જતી હોઉં છું, એટલે સવાર પડે ટિફિન શોધવાનો ટાસ્ક ચાલુ થાય, પછી યાદ આવે કે હું સ્ટુડિયો પર રહી ગયું છું, હું લઈને જ નથી આવી. તો આજે આદિત્યએ યાદ કરીને મારું ટિફિન લઈ લીધું અને હવે અત્યારે વાતાવરણ બી એટલું જોરદાર છે, જોઈ શકો છો તમે. મસ્ત મજા આવે એવું વાતાવરણ થઈ ગયું છે. હવે એવા સરસ વાતાવરણમાં આપણો હસબન્ડ આપણને લેવા આવે કામ પરથી, કેટલી મજા આવે. રોજ જે ગાડી સર્વિસમાં જ રહેવી જોઈએ, હું તો કહું. સર્વિસમાં રહે ને તો એ બાને આપણને વીઆઈપી ટ્રીટમેન્ટ તો મળે. આજો હા, હવે સાહેબ ગાડી ચલાવશે અને આપણે શાંતિથી બેસી જવાનું. ચલો ભાઈ, ચલો. હા, ચલો 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 ચલો, રૂકો જરા, લેટ્સ ગો. તો ગાઈઝ મારો આખો દિવસ મેં શું કર્યું મેં તમને બતાવ્યું. હવે આદિત્ય શું કામ કરે છે અને કઈ ફિલ્ડમાં છે ને શું છે, આજે ચલો આપણે એમને પૂછીએ કે તમને બધાને સમજાવે કે શું કામ કરે તું છે. સમજાય, તને શું ખબર પડે એટલું જ. ના, તે ના, મને તે માર જોડ લગન કર્યા પેલા તે સમજ્યું હશે ને. એટલે અરે તું મેં થોડું તો સમજાય સમજ્યું છે, હવે તમારી તું થોડું ઓડિયન્સ સમજાય તો ખરા હું શું કામ કરું છું. મને ખબર છે કે તું આ કામ કરે છે, તું આ પ્રોડક્ટ વાપરે છે, તું આટલું સારું મેકઅપ કરે છે તારા. બટ આઈ વોન્ટ યુ ટુ સ્પીક. એટલે નહીં, તું થોડું સમજાય કે શું કામ છે, તું કે અમને. મારે બી મને બી ખબર પડે ને તને કેટલું આવડે છે, કેટલું યાદ રહે છે. ઓકે ગાઈઝ, સો મેડિકલ ઇક્વિપમેન્ટ અને સર્જિકલ ઇક્વિપમેન્ટ્સ હોય ને, રોબોટિક્સ હોય ને, એ બધી જે મોટી મોટી હોસ્પિટલોમાં સર્જિકલ ઇક્વિપમેન્ટ યુઝ થતું હોય, ઓપરેશનના મશીનોનું કામ તો હું એ જ બોલું છું યાર. હા. તો એ વસ્તુનું જે મશીનરીઝ હોય, જે સ્કોપ્સ હોય, જે બોડીની અંદર નાખીને જેની જે સ્ક્રીનની અંદરથી ડૉક્ટર્સ જોઈને ઓપરેશન કરતા હોય, સો એ બધી સ્ક્રીન્સ હોય, સ્કોપ્સ હોય, મશીન્સ હોય, ઇક્વિપમેન્ટ્સ હોય, બધા અલગ અલગ, બધી જ ફિલ્ડના બહુ નાના નાના અલગ અલગ બહુ જ બધા હજારો ઇક્વિપમેન્ટ્સ હોય. ઓલમોસ્ટ દે આર હેવિંગ 8,000 અરાઉન્ડ પ્રોડક્ટ્સ, રાઈટ? એટલે ઇન્સ્ટ્રુમેન્ટ છે, હા, કાપા કોપી instruments. કરવાના જે હોય ને, એટલે બેઝિકલી કામ લેપ્રોસ્કોપી ઇક્વિપમેન્ટ, એટલે જે અત્યારની મોડર્ન સર્જરી થાય અને જે સર્જરી જેના દ્વારા કરવામાં આવે, એ જે બી સિસ્ટમ, જે બી વાત છે એનું અમારું કામ છે. એટલે હું મારા પપ્પાના બિઝનેસમાં છું અને હું એમાં એક યુરોલોજી ડિવિઝન હેન્ડલ કરું છું. કિડનીના ડોક્ટરો જોડે, એટલે જે કિડની તોડવાના સ્ટોન્સ હોય, સ્ટોન, લેઝર ને સ્કોપ ને બધું હોય, બહુ ડીપ વસ્તુ છે. એટલે ઉપરથી ટૂંકમાં ઓપરેશનના મશીનોનું કામ છે. એટલે આજે સવારે હું આયુષીને ઉતારવા, મારે કલોલ જવાનું હતું, એટલે મેં કીધું આજે એને ઉતારતો છું. અને ત્યાં આગળ 1 વાગ્યાનો હું સર્જરીમાં હતો. અમારે સર્જરીમાં રહેવું પડે, મશીન બતાડવા પડે, કારણ કે બહુ મોંઘા મશીન આવે, યુઝ કરાવવા પડે, ડોક્ટરને સેટિસ્ફેક્શન અપાવવું પડે, પછી એ લોકો પરચેસ કરે. એટલે આજની એન્ડોમેટ્રિયોસિસ સર્જરી હતી, ગાયનેકની સર્જરી. એમાં 1 વાગ્યાનો હું અંદર હતો. કોમ્પ્લિકેટેડ સર્જરી હોય એટલે 5 વાગે હું ત્યાંથી બહાર નીકળ્યો. એટલે અમારે ઓટીમાં રહેવું પડે, એમને એક્સપ્લેન કરવું પડે, એમને સમજાવવું પડે. ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ ગેમ. અને કહેવાય ને કે મારી ફિલ્ડ કરતાં આદિત્યની ફિલ્ડ એકદમ ડિફરન્ટ છે. મતલબ કે અમારામાં ગ્લેમ અને ફન એવી રીતનું કામ હોય અને એમનામાં એકદમ સિરિયસ નોટ ઉપર બધી વસ્તુઓ ચાલતી હોય, એકદમ ઓપરેશન થિયેટરની અંદર. આપણે તો અમુક લોકો બ્લડ ને બધું જોઈ બી ના શકે અને એ લોકો એવરી ડે ઓલમોસ્ટ એવરી ડે એ વસ્તુઓથી ડીલ કરવાનું હોય અને એ લોકોને સૌથી ભણેલા ગણેલા માણસો જોડે ધંધો કરવાનો, ડોક્ટર જોડે. યા.
સો એ લોકો બધા બહુ હોશિયાર હોય એટલે આપણે એમને ભણાવીએ એમ ભણી ના જાય. સો બેઝિકલી ઇટ્સ રિયલી ટફ જોબ. માય very હસબન્ડ ઇઝ ડુઈંગ વેરી ટફ જોબ, વેરી 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 ટફ. yes. So It's a say very tough- say something new about your business, about your field. Like હજી કંઈક કહેવા માંગતા હોય તો તારી ફિલ્ડ વિશે. એવું તો કંઈ છે નહીં, પણ અમારી ફિલ્ડ એવી છે કે ભાઈ એમાં ડે ટુ ડે નવી ટેકનોલોજી જોડે અમારે બી શીખતા રહેવું પડે. આજે હું બી છું તો મારે બી પહેલાં ભણવું પડે, કારણ કે ઓટીની અંદર ડૉક્ટરના ક્વેશ્ચન્સ એવા હોય કે તમને ખબર જ ના પડે કે ભાઈ આ ઓર્ગનમાં ક્યાં શું કામ વાત કરી રહ્યો છે. એટલે જેટલી સર્જરી અટેન્ડ કરી અત્યારે આપણને એટલું બધું એ લોકોને જવાબ આપવાનું, સમજવાનું, સમજાવવું કરવું, એટલે મોરઓવર એવું થઈ જાય કે ભાઈ આપણે બી ધીમે ધીમે પોતે ડોક્ટર થઈ જઈએ, એટલું નોલેજ આપણામાં બી એટલે બેઝિકલી કોઈ ગાડી હોય કે કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ હોય એનું આપણે ટેસ્ટ ડ્રાઈવ લેતા હોઈએ તો ત્યારે જે માણસ ટેસ્ટ ડ્રાઈવ આપણને આપતું હોય એને આપણે કોઈ પણ ક્વેશ્ચન કરીએ તો એને એનું આન્સર ખબર હોય કે ભાઈ એનું ટેકનિકલ શું હોય શું નહીં. એવી રીતના કોઈ પણ સર્જિકલ ઇક્વિપમેન્ટથી સર્જરી ચાલતી હોય ત્યારે કંઈ તમને પણ સવાલ કરે કે સવાલ ભાઈ આવે હું અહીંયા ડૉક્ટરનો. યુરેટરમાંથી આમ ગયો છું તો આમાં કેટલા ફ્રેન્ચનું ઇન્સ્ટ્રુમેન્ટ જશે, કેટલું શું જશે. હવે તમને ખબર જ ના હોય કે ભાઈ આને યુરેટર કહેવાય, આને યુટ્રસ કહેવાય, આને જે તે કહેવાય. એટલે શરૂઆતમાં બહુ મને અઘરું પડતું જ્યારે બિઝનેસ જોઈન કર્યો ત્યારે, કારણ કે ડૉક્ટર હવે યાર આટલો ભણેલો માણસ 2 સવાલ પૂછે અને આયુષીને ખબર છે કે પપ્પા અમારા કેવા છે કે ભાઈ જાતે જવાનું, જાતે જ શીખવાનું. યસ. એટલે બધી હવે માસ્ટરી આવી ગઈ યુરોલોજીની અંદર કે ભાઈ ડૉક્ટરને મને પૂછવું પડે કે આદિત્ય બરાબર કરું છું કે નથી કરું, કારણ કે આટલા બધા ડૉક્ટરોની સર્જરી અટેન્ડ કરી, જોયું, બધાને આટલા મશીન સપ્લાય કર્યા, એટલે ના એક ટાઈમ પેલા પર પહોંચી ગયા આપણે. સો અગર કોઈ ડૉક્ટર ભૂલ કરતો હોય યા તો ફિર કોઈ ડૉક્ટર સ્લો હોય એવું કંઈ હોય તો તને ખબર પડી જાય? પડે જ ને. એ હું જોઉં એટલે એને ખબર પડે કે આ ગામમાં 10 જણાને કહેશે કે સર્જરી કરતા નથી આવડતી, એટલે ગમે તેટલી સારી રીતે કરવાનું મહેનત કરે. એક્ઝેક્ટલી. એઝ અ આર્ટિસ્ટ જેમ કે હું છું તો કોઈ મેકઅપ કરતું હોય ને મિસ્ટેક કરતું હોય, એની સ્પીડ ના હોય યા કંઈક, તો અમને કોઈ બી ફિલ્ડમાં તરત ખબર પડી જાય કે ભાઈ આનું અને આખા ગુજરાતમાં 19-20 છે કામ એમ. 90% હોસ્પિટલ્સમાં આપણા જ મશીન છે યા. અને સૌથી મોંઘામાં મોંઘા મશીનો છે આ બધા. એટલે એને વેચવાના અને બી આટલા ભણેલા હોશિયાર માણસ જોડે તમારે ધંધો કરવાનો તો તમારે બી એટલું એજ્યુકેટેડ રહેવું પડે. એક વસ્તુ આમથી એમ ના ચાલે. યસ. એટલે જ આયુષીએ મને પસંદ કર્યો લાગે છે કે ભાઈ આ સિસ્ટમેટિક છોકરો છે. સિસ્ટમેટિક તો છે, પણ અમુક ઇનિશિયલી જ્યારે અમે લોકો વાત કરતા ત્યારે આદિત્ય અમુક શબ્દો બોલતો હોય લાઈક એમની ફિલ્ડના, તો એ શબ્દો તો મને બોલતા બી નથી આવડતા. લાઈક 10 વાર હું રિપીટ કરું તો બી મને કોઈ બી સર્જરી હોય, હા, કોઈ બી સર્જરીના નામ હોય તો એ મને ના આવડે બોલતા, હજી બી નથી આવડતા બોલતા. સો યા, ઇટ્સ અ ટફ જોબ. શું કહેવું? ચાલો એવા 1-2 નામ બોલ જે અઘરા છે, જે મને નથી આવડતા બોલતા. મેં તને કીધું તું ને TLH એટલે શું? યાર અત્યારે એક્ઝામ ના લે બકા, હું તો ભૂલી ગઈ. TLH ટોટલ લેપ્રોસ્કોપી હિસ્ટેક્ટોમી, એટલે યુટ્રસ રિમૂવલની સર્જરી જે ગાયનેકમાં થાય. એવું યાદ ના હોય. પછી બીજું પછી RIRS કિડની સ્ટોનની જે સર્જરીને કહેવાય, જે આપણા સ્કોપથી કરે છે, એમાં રેટ્રો ઇન્ટ્રા રિનલ સર્જરી, એટલે બધા એને RIRS કહેવાય. એમ એ બધી જાતની બધી સર્જરી હોય, પ્રોસ્ટેટની ને આ છે તે છે, TORP ને મામેક્ટોમી ને તેન બધું. એટલે બધું તમને આવડવું જોઈએ થોડું કંઈ. ડોક્ટર ભણાવે નહીં અમને ડાયરેક્ટ સવાલ જ કરે, આદિત્યભાઈ તમે આયા છો તો આ શું છે? હવે આદિત્યભાઈને ખબર ના હોય તો ત્યાં જઈને કેવો ધબડકો થાય. યા રાઈટ. એટલે ગાઈઝ અઘરું છે. સો બેઝિકલી મને મારું કામ બહુ ઇઝી અને સારું લાગે છે. તારું અઘરું તો છે જ, મેં જોયું. પછી બધાનું કામ નથી તારા જેવું, બટ હા થોડું અમારું, કારણ કે ક્લાયન્ટ બી અમારા એવા છે ને યાર, યા ભણેલા ગણેલા ડોક્ટર, અને કોમ્પિટિશન બી એટલી છે, રાઈટ? એટલે ઓફકોર્સ કોમ્પિટિશન તો જો કે બધી ફિલ્ડમાં છે, અમારી ફિલ્ડમાં બી છે. ડોક્ટર એક જ માણસ એવો છે કે જે અમને પૈસા આપે છે, લોકો એને આવીને પૈસા આપી જાય છે અને એને જોડેથી પૈસા અમારે કઢાવવાના છે. એક જ જગ્યા પર એ માણસ સ્પેન્ડ કરે છે. તું આજે એને રેડિયોલોજિસ્ટ આપી જાય, પેથોલોજિસ્ટ આપી જાય, પેશન્ટો આપી જાય, બધા લોકો આવીને એને પૈસા આપી જાય, એને ક્યાંય કાઢવાના નથી આવતા. એક જ માણસ છે જે અમે લોકો, જેના જોડેથી એને ઇક્વિપમેન્ટ્સ ને આ તે બધી વસ્તુ લેવાની હોય છે, એટલે એને પૈસા કાઢવાના આવે. તમે જોયું જ હશે એમ, ત્યારે એને કેવું પૈસા છૂટે નહીં એનાથી. ડોક્ટર થી પૈસા છૂટે નહીં, કારણ કે લોકો દમ નીકળે. 35-40 વર્ષ તો ભણીને નીકળ્યા હોય, પછી બહુ બધું ઇન્વેસ્ટમેન્ટ કરીને તો એ લોકો હોસ્પિટલ કરી હોય યા કંઈ કર્યું હોય,
સો અઘરું તો છે બટ ગુડ યા દરેકનું કામ છે ભાઈ, કરવું તો પડે. Yes, guys. So thank you so much for watching our vlog. See you in our next vlog. Bye. See you. Bye bye.